શું તમે તમારા ગોત્રની સાચી શક્તિ જાણો છો? તમારા મન, ઓળખ અને ભાગ્યને આજે પણ ઘડતી પ્રાચીન આધ્યાત્મિક સંહિતાનું વિમોચન. પરિચય. ઇતિહાસથી પણ પ્રાચીન વારસો, ડિજિટલ ઓળખ, જીનેટિક ટેસ્ટ અને ડેટા આધારિત આત્મશોધથી ભરેલી આ આધુનિક દુનિયામાં માનવ સંસ્કૃતિની એક અતિ સૂક્ષ્મ અને ઊંડી ઓળખ પદ્ધતિ આજે લગભગ ભૂલાઈ ગઈ છે: ગોત્ર. ગોત્ર ક્યારેય માત્ર એક ધાર્મિક વિધિ માટેનો શબ્દ નહોતો. તે આધ્યાત્મિક સતતતા, બૌદ્ધિક વંશ પરંપરા અને માનવ વિકાસ માટે રચાયેલ એક સુવ્યવસ્થિત માળખું હતું. આ સત્યને સમજવાથી ગોત્રનું મહત્વ પરંપરા કરતાં ઘણું ઊંચું બની જાય છે અને તે આપણા ચેતનાને કેવી રીતે આકાર આપે છે તેની ઊંડી સમજ આપે છે. ગોત્ર સામાજિક નામ નહીં, પરંતુ આધ્યાત્મિક ડીએનએ. ઘણા લોકોને પોતાનું અટક ખબર હોય છે, પરંતુ ગોત્ર નથી ખબર. આ જ દર્શાવે છે કે આપણે કેટલું ગુમાવ્યું છે. અટક ભૂગોળ અથવા વ્યવસાય દર્શાવે છે. ગોત્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈદિક દ્રષ્ટિકોણ મુજબ દરેક વ્યક્તિ એક ઋષિ સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલી હોય છે. માત્ર લોહી દ્વારા નહીં, પરંતુ જ્ઞાનના સંક્રમણ, માનસિક શિસ્ત અને સૂક્ષ્મ ઉર્જાત્મક સુસંગતતા દ્વારા. આ ઋષિઓ કલ્પિત પાત્રો નહોતા. તેઓ દાર્શનિક વિજ્ઞાનીઓ હતા, જેમણે ભાષા, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર, નૈતિકતા અને મનોવિજ્ઞાનને આકાર આપ્યો. ગોત્રનો અર્થ હતો વિશિષ્ટ બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્વભાવનું વારસાગત સ્વીકાર. આ રીતે ગોત્ર આધ્યાત્મિક ડીએનએ તરીકે કાર્ય કરતું, જે વિચાર, શોધ અને અનુભૂતિના પેટર્નને પેઢીઓ સુધી વહન કરતું. ગોત્ર અને જાતિ. મૂળભૂત ભેદ. આધુનિક ચર્ચાઓમાં સૌથી મોટું ભ્રમ ગોત્રને જાતિ સાથે ગોઠવી દેવાનો છે. ઇતિહાસની દ્રષ્ટિએ બંનેના સિદ્ધાંતો અલગ હતા. જાતિ એક સામાજિક આર્થિક રચના હતી, જ્યારે ગોત્ર જ્ઞાન આધારિત વંશ પરંપરા હતી. આ તફાવતને સમજવું સાંસ્કૃતિક સ્પષ્ટતા અને આદર માટે આવશ્યક છે. ગોત્ર અટક, રાજ્ય અથવા કઠોર શ્રેણીબદ્ધતા કરતાં પણ પહેલાંનું હતું. ઋષિઓએ પોતાના શિષ્યોને ત્યારે ગોત્ર આપ્યા જ્યારે તેમણે ઋષિના ઉપદેશો અને શિસ્તને સંપૂર્ણ રીતે આત્મસાત કરી. એટલે કે ગોત્ર જન્મસ્થિતિ નહીં, પરંતુ બૌદ્ધિક સુસંગતતા પરથી નક્કી થતું. આ કારણે ગોત્ર ક્યારેય સામાજિક દરજ્જાનો ચિહ્ન નહોતો. તે સંક્રમિત જ્ઞાન અને નૈતિક જવાબદારીનું પ્રમાણપત્ર હતું. જીવંત સુપરમાઇન્ડ તરીકે ઋષિ. દરેક ગોત્રનો મૂળ એક નિશ્ચિત ઋષિમાં છે, જે એક પ્રકારના સુપરમાઇન્ડ તરીકે કાર્ય કરે છે, જ્યાં દ્રષ્ટિ અને પદ્ધતિનું સંકેન્દ્રણ હોય છે. ઉદાહરણ તરીકે, વસિષ્ઠ ગોત્રનો વ્યક્તિ પ્રતિકાત્મક રીતે તે ઋષિ સાથે જોડાય છે જેમણે રામાયણ યુગમાં નૈતિક અને રાજકીય માર્ગદર્શન આપ્યું. ભૃગુ ગોત્ર વૈદિક લેખન, ધર્મશાસ્ત્ર અને યોદ્ધા તાલીમની પરંપરાઓ સાથે જોડાયેલું છે. શાસ્ત્રીય ગ્રંથોમાં 49 મુખ્ય ગોત્રોની વાત મળે છે, જેમાં દરેક ગોત્ર એવા ઋષિ સાથે જોડાયેલો છે જેમણે આયુર્વેદ, મંત્રવિજ્ઞાન, શાસન અથવા પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં વિશેષતા મેળવી હતી. આધુનિક મનોવિજ્ઞાન વારસાગત સંજ્ઞાનાત્મક વૃત્તિઓને સ્વીકારે છે. ગોત્ર પદ્ધતિએ આ વિચારને હજારો વર્ષ પહેલાં ચેતનાની ભાષામાં રજૂ કર્યો હતો. લગ્ન, જીનેટિક્સ અને પ્રાચીન જીવવિજ્ઞાનિક સમજ એક જ ગોત્રમાં. લગ્ન પર પ્રતિબંધને ઘણી વખત કઠોર પરંપરા તરીકે સમજવામાં આવે છે. હકીકતમાં તે એક પ્રાચીન જીનેટિક સુરક્ષા વ્યવસ્થા હતી. ગોત્ર પિતૃ લાઇનથી ચાલતું, જેથી વંશ પરંપરાની નોંધ રહે. એક જ ગોત્રમાં લગ્ન કરવાથી નજીકની જૈવિક અને બૌદ્ધિક નજીકતા સૂચવાતી, જેનાથી વારસાગત રોગોના જોખમ વધે. આધુનિક જીનેટિક્સ સગોત્ર લગ્નના જોખમોને માન્યતા આપે છે, જે બાબતને
પશ્ચિમી વિજ્ઞાને 19મી-20મી સદીમાં ઔપચારિક બનાવેલી. તે પ્રાચીન ભારતીય વ્યવસ્થાએ સમાજની નૈતિક રચનામાં પહેલેથી જ સામેલ કરી હતી. ગોત્ર, માનસિક અને વર્તનાત્મક પ્રોગ્રામિંગ. માનવ વૃત્તિઓ સમાન નથી. કોઈ ધ્યાન તરફ આકર્ષાય છે, કોઈ નેતૃત્વ, ઉપચાર અથવા અન્વેષણ તરફ. ગોત્ર પદ્ધતિ આ તફાવતોને અચાનકતા તરીકે નહીં, પરંતુ ઋષિના પ્રભુત્વ ધરાવતા ચેતનામૂળ સાથેના સંવાદ તરીકે સમજાવે છે. ગ્રંથો અને મૌખિક પરંપરાઓ સૂચવે છે કે યોદ્ધા ઋષિ ગોત્રોએ સાહસ અને નિર્ણય ક્ષમતાને વિકસાવી, જ્યારે વૈદ્ય ઋષિ ગોત્રોએ આયુર્વેદ જેવી ઉપચાર વિજ્ઞાન તરફ ઝુકાવ આપ્યો. આધુનિક ન્યુરોસાયન્સ વારસાગત સંજ્ઞાનાત્મક ઝુકાવો વિશે વાત કરે છે. ગોત્ર તેને ચેતન સાતત્ય તરીકે રજૂ કરે છે. પ્રાચીન ગુરુકુલોમાં વ્યક્તિગત શિક્ષણ. પ્રાચીન ગુરુકુલોમાં શિક્ષણ એક સરખું નહોતું. ગુરુઓ વિદ્યાર્થીના ગોત્ર અનુસાર શિક્ષણ ગોઠવતા, કારણ કે શીખવાની રીતો અને ક્ષમતાઓ અલગ હતી. તમારું ગોત્ર શું છે? આ પ્રશ્ન નિદાનાત્મક હતો, વિધિરૂપ નહીં. અત્રિ ગોત્રના વિદ્યાર્થીઓને ધ્યાન અને મંત્ર સાધનામાં માર્ગદર્શન મળતું, જ્યારે કશ્યપ ગોત્રના વિદ્યાર્થીઓને આયુર્વેદ અને કુદરતી વિજ્ઞાન તરફ દોરી જવામાં આવતા. શિક્ષણ સ્વભાવ સાથે સુસંગત હતું. એક અભિગમ જેને આધુનિક શિક્ષણ આજે ફરી શોધી રહ્યો છે. સાંસ્કૃતિક વિસ્મૃતિ અને ઉપહાસની કિંમત. ઉપનિવેશવાદી વિચારધારાએ ગોત્રને અંધશ્રદ્ધા ગણાવ્યો અને લોકપ્રિય માધ્યમોએ તેને હાસ્યનો વિષય બનાવ્યું. સમય સાથે પરિવારો એ જ્ઞાન આગળ પહોંચાડવાનું બંધ કરી દીધું. થોડા જ દાયકાઓમાં હજારો વર્ષ જૂની વ્યવસ્થા લુપ્ત થવા લાગી. નિષ્ફળતાના કારણે નહીં, પરંતુ ભૂલાઈ જવાને કારણે. આ નુકસાન માત્ર સાંસ્કૃતિક નથી, તે નૈતિકતા, શિક્ષણ, આરોગ્ય અને આધ્યાત્મિકતાને જોડતી એક સંકલિત ઓળખ વ્યવસ્થાની ખોટ છે. જીવન માટે દિશાસૂચક તરીકે ગોત્ર. પોતાનું ગોત્ર ન જાળવું એટલે આંતરિક દિશાસૂચક ગુમાવવું. પરંપરાગત રીતે ગોત્ર મંત્ર પસંદગી, સાધના, વૈવાહિક સુસંગતતા અને માર્ગદર્શન માટે ઉપયોગી હતું. તે આત્માનું જીપીએસ હતું, જે વ્યક્તિને અર્થ અને જવાબદારીની વિશાળ પરંપરામાં સ્થિર કરતું. વિધિ દરમિયાન પંડિત ગોત્ર ઉચ્ચારે ત્યારે તે પુનઃ જોડાણની ક્રિયા હોય છે. વિચાર અને સંકલ્પની જીવંત પરંપરામાં વ્યક્તિના સ્થાનની સત્તાવાર સ્વીકૃતિ. સ્ત્રીઓ, વંશ પરંપરા અને સૂક્ષ્મ સાતત્ય. લગ્ન પછી સ્ત્રી ગોત્ર ગુમાવે છે. આ માન્યતા ખોટી છે. વંશ પરંપરાનું સંક્રમણ પિતૃલાઇનથી ચાલે છે, પરંતુ શ્રાદ્ધ જેવી વિધિઓમાં સ્ત્રી પિતૃ ગોત્ર જ રાખે છે. સનાતન ધર્મે સ્વીકાર્યું કે જીનેટિક સંક્રમણ અલગ હોઈ શકે, પરંતુ ઉર્જાત્મક અને નૈતિક સાતત્ય અવિચ્છિન્ન રહે છે. ઉપસંહાર. ભૂલાયેલી સંહિતાનું પુનર્જીવિતકરણ. ગોત્ર સ્મૃતિ નિર્ભરતા નથી, તે માનવ સાતત્યનું કાર્યતંત્ર છે. દૈવી કથાઓમાં પણ તેનું મહત્વ પ્રતિબિંબિત થાય છે. રામ અને સીતાના લગ્નમાં ગોત્રની નોંધ તેની નાગરિક અને સાંસ્કૃતિક પ્રાસંગિકતાને સ્પષ્ટ કરે છે. ગોત્ર અંગેની જાગૃતિને પુનર્જીવિત કરવી એટલે ભૂતકાળની જ્ઞાન પરંપરા અને વર્તમાન ઓળખ વચ્ચે સંવાદ પુનઃસ્થાપિત કરવો. આ પછાતપણું નથી, તે એવી આત્મસમજની ભાષાને યાદ કરવાનો પ્રયાસ છે, જેણે એક સમય સમગ્ર સમાજોને ચોકસાઈ, ગૌરવ અને ઊંડાણ સાથે માર્ગદર્શન આપ્યું હતું.